હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં હશો. હવે એક નવું ટોપિક આવ્યું છે, ગોપાલ ઇટાલિયાનો સ્ટિંગ ઓપરેશન. પૈસાનો એક ભાઈને ગાડી આગળ ચલાવે ને પાછળ 4 વ્હીલ લઈને જાય છે અને પછી સ્ટિંગ કરે છે ને પછી પૈસા એના ખીચામાંથી નીકળે છે. બધી જબરજસ્ત સ્ટિંગ ઓપરેશન કર્યું છે. આપને એવું લાગે કે આડું સાચું હશે કે ખોટું હશે, પણ તમને આમ થોડુંક એમ નથી લાગતું કે કંઈક આપણે નો કલ્પના કરી શકીએ એવું છે એમ આ ચૂંટણીમાં નહીં તો બહાર આવી રહ્યું છે. તો ગોપાલભાઈ સ્ટિંગ ઓપરેશન કરાવે છે, દારૂના અડ્ડા ઉપર પોલીસની સ્ટાઇલ્સમાં રેડ કરે છે. પબ્લિકને એમ થાય કે હું જ પબ્લિકનો મસીહા છું એવું ફિલિંગ કરાવે છે ગોપાલભાઈ અત્યારે. તો ગોપાલભાઈને એવું ખ્યાલ હોવો જોઈએ કે પબ્લિક છે, કાંઈ કોઈ મૂર્ખ નથી અને આવું કરવાથી કંઈ વોટ મળી જવા નથી. કેટલી હદે સસ્તી રાજનીતિ એમ તમને એમ થાય કે આ આટલી બધું સામદામ દંડ જે કાંઈ પણ થઈ શકતું એ કરીને પછી એમ પબ્લિકને સારું લઈને વોટ લઈ જ લેવાના એમ. એવું નથી ભાઈ. એવું હોય તો પછી અને બધાને ખબર છે રાજનીતિમાં પૈસા, પાવર, પોલિટિક્સ બધુંય ઇસ્તેમાલ કરીને જીતે છે. કોઈ પબ્લિક ના પ્રેમથી જીતતું હોય એવું તો છે એવું નથી. આપણી ડેમોક્રેસી છે પણ બધોય ખેલ થતો હોય છે. એ કોઈ ગોપાલભાઈ નવાના આવ્યા જ ને આપણને સ્ટિંગ કરીને બતાવે જ ને એટલે આપણે સાચું માની જઈએ એવું તો કંઈ છે નહીં. પહેલી વારનું કે આપણે આજે પહેલી વખત આવું સ્ટિંગ ઓપરેશન જોયું ને આ પૈસાનો ખેલ જોયો ને આપણે ચૂંટણીમાં વોટ કર્યો નથી કોઈ દિવસ, કે આપણે ક્યાંય ચૂંટણી જોઈ નથી. ચૂંટણી અમે લડી છીએ, અપક્ષ ઉમેદવાર અમારો પણ છે વિસાવદર વિધાનસભામાં 9 નંબરનો ક્રમ છે અમારો, ભરતભાઈ પ્રજાપતિ. અમે ચૂંટણી લડીએ છીએ, એવું નથી. પણ ચૂંટણી લડવી અને આવી રીતના કોઈની માથે આક્ષેપો કરવા અને ઉજાગર કરવા એ અલગ બાબત છે. જે કાંઈ પણ હોય તે ગોપાલભાઈનો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન નથી. પબ્લિક સુધી પહોંચાડ્યું છે આ વિડીયો કે કિરીટભાઈ પટેલે જે તાવતે વાવાઝોડું હતું ત્યારે ખેડૂતોની જે મદદ કરેલી એ લોકો ના ભૂલી શકે. ત્યારે ગોપાલભાઈ ક્યાંય હતા નહીં. સુરતમાં એ કતારગામમાં હારીને આવ્યા, અત્યારે એની પબ્લિક એને ગોતે છે, અહીંયા ક્યાંય મળતા નથી. એટલે દારૂનું કૌભાંડનું સ્ટિંગ ઓપરેશન નહીં કર્યું તો દારૂના કૌભાંડમાં એની સરકાર દિલ્હીમાં જતી રહી છે. ઓનલી ફોર કેજરીવાલે દારૂના કૌભાંડમાં જ પૈસા બનાવ્યા છે અને અત્યારે એ પૈસા અહીંયા સ્ટિંગમાં બતાવે એનો તો કોઈ મતલબ નથી. પબ્લિક બધું જાણે છે, જોવે છે. 19 તારીખે જવાબ આપી દેશે વોટિંગ મશીનમાં. અમે કહે અમારા ઉમેદવાર જીતશે, એ લોકો કે અમે જીતશું. કિરીટ પટેલના કામ બોલે છે એ જીતશે. પણ જો એમાં એવું છે, કિરીટ પટેલ એમ માનતા હોય કે મારી તાકાત ઉપર હું જીતી જાઉં, તો એવું કંઈ છે નહીં. તો એને આખી ભાજપાની ફોજ વિસાવદરમાં ઉતારવી ન પડે. જયેશ રાદડિયાને ઘેરે ઘેરે જઈને પટેલ લોબીને સમજાવવી ન પડે, ગાંગરવું ન પડે. કારણ કે જો કિરીટભાઈ પટેલના કામ બોલતા હોત ને તો કેબિનેટના આવવું ન પડે. કિરીટભાઈ એકલા હાથે ચૂંટણી જીતી શકે, પણ એવું કંઈ છે નહીં. સહેલાઈથી ચૂંટણી